આ પૃથ્વી ઉપર છે ને બે જ પાપ છે. એકનું નામ છે સ્વતંત્રતા કોઈની છીનવી લેવી, એને ગુલામ બનાવવો. આ સૌથી મોટું પાપ છે. અને બીજું પાપ જે છે એ છે શોષણ, એક્સપ્લોઇટેશન. તમે કોઈનું શોષણ ન કરી શકો. અને આ બંને ગુના આપણા જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. આપણે શોષિત પ્રજા છીએ, આપણે ગુલામ પ્રજા છીએ. જન્મ થયા એની સાથે જ મા બાપ, ભાઈ બહેન, કુટુંબ, શિક્ષણ સંસ્થાઓ, ધંધાદારી સંસ્થાઓ અને સમાજ ટાંપીને બેઠો છે કે ક્યારે આપણને એના નિયમો પડાવે, ક્યારે આપણને ગુલામ બનાવી દે. આપણી સ્વતંત્રતાનું ચીરહરણ કરવા આટલા બધા માણસો તૈયાર બેઠા છે. આપણે સ્વતંત્ર છીએ, આપણું માને છે આપણે સ્વતંત્ર છીએ. કેવી રીતે? એ લોકો કે એવું કરવાનું, એ લોકો કે એવું ભણવાનું, એ લોકો કે એવું પરણવાનું, એ લોકો કે એ નિયમથી જીવવાનું. તમે સ્વતંત્ર કેવી રીતે છો? એક તો સૌથી મોટો અપરાધ આ દુનિયામાં દરેક માણસ કરે છે. અને માટે એક બહુ સુંદર વાક્ય હતું કે આ સમાજમાં દરેક માણસ પાપી છે, કેમ કે એને કોઈને ગુલામ બનાવ્યો. અને આપણને ગુલામ બનાવવાની ટેવ છે. અને પછી આપણે શોષણ શરૂ કરીએ છીએ. એને ના ગમતું તમે કરાવડાવો, તમને ગમે છે એવું કરાવડાવો, તો એની મરજી બિચારાની નથી, એને એ કામ નથી કરવું. અને જન્મથી શરૂ થાય છે. એને રમવા જવું છે, ને નાચવું છે, ને ગાવું છે, એને કૂદવું છે. મા બાપ કહેશે બેસ, લેસન કર. શોષણ શરૂ થઈ ગયું. એ ભાઈ બહેન પણ કરશે, કુટુંબ પણ કરશે, મિત્રો પણ કરશે, સ્કૂલમાં જશે, કોલેજમાં જશે, તો શિક્ષણ જગત શરૂ કરી દેશે. આ લખી લાવ, વાંચી લાવ, આટલા ટાઈમે આવજે, આમ જ કરવાનું છે. જો શિક્ષકો અને સ્કૂલો ને કોલેજ વિદ્યાર્થીઓનું શોષણ કરી દીધું. પહેલા ઘરથી શરૂ થયું, હવે સંસ્થામાં. હવે ત્યારબાદ એ જશે બિઝનેસ, ધંધો, વ્યવસાય કે નોકરીમાં. ત્યાં માલિકો રાહ જોઈને જ બેઠા છે, કેમ કે તમને લૂંટશે નહીં, તમારું શોષણ નહીં કરે તો એ કમાશે કેવી રીતે? એને નફો કેવી રીતે થશે? હજી સરકાર પણ છે, આવી જશે નવા નવા કાયદાઓ લઈને, આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. જો કેટલી જગ્યાએ શોષાય છે. અને પછી આ માણસ શોષણથી ગાંડો થઈ ગયો, પાગલ. મારે કઈ નહીં કરવાનું, તમે લોકો કઈ એમ જ કરવાનું, ગુલામ છું તમારા લોકોનો. અને આ માણસ પછી વેર લે છે. એ પછી એની પત્નીને ગુલામ બનાવે છે, એની પત્નીની સ્વતંત્રતા લઈ લે છે. અને એની જે સાથે થયું એની જોડે, એ એના બાળકો સાથે કરશે. કેમ કે હવે એ લોકો નું શોષણ એ કરી શકશે, પત્ની અને બાળકો. એનો જે બહાર બધી જગ્યાએ ત્રાસ જીવનભર મળ્યો, એનો બદલો એ આ બે નિર્દોષ લોકો ઉપર લેશે. અને આજથી નથી ચાલ્યું. આ ભારતમાં શરૂઆતથી આજ દિવસ સુધી આપણે શોષણ અને સ્વતંત્રતા નામથી પાપ કરતા રહ્યા છે. હવે કેટલા બધા માણસો શું કહે, મેં તો જીવનભર કોઈ પાપ નથી કર્યું. અરે જ્યારે તે જીવનભર પાપ સિવાય કશું કર્યું જ નથી, સૌથી મોટો પાપી તું છું. કેમ કે તે લોકોને ખીલવા નથી દીધા, ખુલવા નથી દીધા, જીવવા નથી દીધા. તે લોકોને કચડી નાખવાનું કામ કર્યું. તે લોકોને જીવતે જીવ મારી નાખ્યા. તું સૌથી મોટો પાપી.